સોસાયટીઓ છે ને, મેક પર બોરીજી નહીં આવ્યા, મેં એક સોસાયટીમાં વિઝિટ કર્યો છે. અરે જાઓ તો ખરી, ખબર પડે યાર. એસી કેબિનમાં ઠાપ 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 કરવા આવો છો. આકરણી કરવી જરૂરી છે. અમને ખબર છે કે મહાનગરપાલિકાના પૈસા જોશે તો જ મહાનગરપાલિકા હાલશે, પણ જેટલો પૈસો અત્યારે ખર્ચો કરી નાખ્યો 1.5 વર્ષમાં, એનું શું? રોજ અહીંયા કને આવતો જોતો 50-100 પબ્લિક અહીંયા કને ઊભી હોય છે, હજારો રોજ. આ ટેબલ પછાડવાનું કઈ છે? આ ટેબલ પછાડવાનું કઈ છે? હું જે કહું છું બહુમતી એટલે તમે મિનિટ્સમાં લેજો સાહેબ. અમે વોકઆઉટ કરીએ છીએ. અમારી વાત નહીં સાંભળો એટલે એનો મતલબ શું? ભારત માતા કી જય. એક જ અમે વોકઆઉટ કરીએ છીએ. કોઈ કોર્ટ ની સ્પીડિંગ આપ મારેલો મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભા મીટિંગમાં અમારા બધા અહીંયા કને કોર્પોરેટર હાજર હતા. 11 અંદર આવતા. અત્યારે દિવસોમાં જન્માષ્ટમી છે, સાતમ આઠમ છે, દિવાળી છે, મધ્યમ વર્ગ 2 વ્હીલર કાઢે, 3 વ્હીલર કાઢે, એ લોકો ઉપર પાછો ટેક્સ નો બોજો શું કામ? અમે કીધું ભલે તમારું કાયદો બોલે છે કે લઈ શકો છો, આ બજેટમાં નહીં, આવતા બજેટમાં એને પહેલા વરસાદ પડવા દો. ગાંધીધામની જનતાને ખબર પડે કે આ ખાડાઓની સ્થિતિ શું છે, તમારા વિકાસની સ્થિતિ શું છે. આટલા કરોડો રૂપિયા જે ગાંધીધામ આદિપુરની અંદર તમે ખર્ચો કર્યો છે એ ખબર તો પડે કે કેવું કામ કર્યું છે. ગાંધીધામ મહાનગરપાલિકાની અંદર ઓછામાં ઓછો 600 નો સ્ટાફ હોવું જોઈએ, આજે 50 નો સ્ટાફ નથી ને તમને ટેક્સ જોઈએ છે. આ તો એવી વાત થઈ કે ટોલ નાકો બનો નથી ને લૂંટેરા આવી ગયા ટેક્સ લેવા. આ તો એવી વાત. તમે તમારું પહેલો માળખો બનાવો, પબ્લિકને મૂળભૂત જે સુવિધાઓ છે એ આપો, એના પછી ટેક્સ વેરો લ્યો. દેવું હતો આખા ગામને ખड्डाધામ બનાવી. એટલે અમારો આજે વિરોધ છે. અમે લોકો વોકઆઉટ કર્યો છે. અમારી કોઈ વાત સાંભળવામાં નથી આવતી. સત્તાના પક્ષે ટેબલ ઉછાળે છે ને ભારત માતાની જય બોલીને મીટિંગ ને ખતમ કરવી છે. અગર એ જ કરવું છે તો ભાઈ આજ પછી એજન્ડા મૂકતા નહીં. મહાનગરપાલિકાના કમિશનર અહીંયાથી કહું છું, એજન્ડા મૂકે છે તો ઠેરાવની કોપીઓ નથી મૂકતા. પેટમાં કાઢવું છે, બહુમતીના હિસાબે પૈસા ખાઈ જવાના છે, કામ કરવું નથી. આવનાર સમયમાં અંદર વિપક્ષ મુદ્દા આવનારા દિવસમાં વિપક્ષ આવશે જ નહીં, કારણ કે અંદર સિર્ફ ભારત માતા કી જયને ટેબલ પછાડવાનું કામ કરવાનું છે, સાંભળવાનું નથી પબ્લિકનો. હવે પબ્લિકને અમે લઈ આવશું. જે એજન્ડા આવશે અમે પબ્લિક સાથે બેસશું અંદર. પબ્લિકની સામે અમે એજન્ડા વાત કરીને પછી અમે આવશું અંદર. પબ્લિકને વગર પૂછે એજન્ડા પાસ કરેલા છે. વિપક્ષ દ્વારા આ બાબતે અત્યાર સુધી શું આંદોલન કરવામાં આવ્યું, શું કાર્યવાહી કરવામાં? હવે અમે આંદોલન કરશું, કારણ કે આજે પહેલી સભા હતી. આ મહાનગરપાલિકાની પહેલી સભા હતી. આજે અમે અમારા મુદ્દા મૂકવાના હતા પબ્લિક માટેના. એ લોકો પબ્લિકના જેબમાં હાથ મૂકે છે, જે અમે વિરોધ કરીએ છીએ. પબ્લિકના જેબમાં હાથ નહીં મૂકવાનું અત્યારથી. પહેલા પબ્લિકના કામ કરો. છેલ્લો મુદ્દો જે છે કે ગાંધીધામ મહાનગરપાલિકાની બાકી રહેલી જે મિલકત છે તે આકરણીમાં મૂકવામાં આવે. વિપક્ષ ત્યાંથી બહાર આવી ગયું છે તો વિપક્ષને એનામાં સહભાગી થવું પડે. આ મિલકતનો મુદ્દો છે. અમે લોકો ઓલરેડી લખીને કાલે રમાનું સાહેબને દઈ દીધું છે આકરણી માટેનું. દરેક વસ્તુમાં આકરણી કરાવવી પડશે ને એમાં પણ અમને જોશે કે એ લોકો કેટલું ટેક્સ લગાડે છે. મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા જે કઈ મિલકતો છે એમાં પણ આકરણી કરવાના છે એ લોકો. પણ આ ગાંડી છે ગાંધીધામ જનતા. ટેક્સ જ દેવાનું, પૈસા જ ભેગા કરવાના, વાવાઈ કરવાની, ચા પીવાનું, બિસ્કિટ ખાઈને નીકળી જવાનું. ધંધો છે કે નગરપાલિકાનો. અમે વિપક્ષમાં છે એનો મતલબ એ કે કાંઈ પણ નહીં સાંભળવાનું. પબ્લિકની માટે અમે બેઠા છીએ એટલે અમે વિરોધ કરીએ, અમે વોકઆઉટ કર્યો છે. આજની સભાને અમે વિખોડીએ છીએ. જી ભરતભાઈ, તમે સ્ટાફની વાત કરી, પરંતુ નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવું કહેવામાં આવ્યું કે જીપીએસસી પરીક્ષા લેવાની છે, ભરતી પ્રક્રિયા વચમાં ચાલુ છે અત્યારે, તે બાબતે શું કહેશો તમે? ભરતી પ્રક્રિયા ચાલુ છે, બધા છે, એજન્ડામાં દેવામાં આવે છે, ઠેરાવની અંદર છે કોપી. મને તમે કહો ગઢવી સાહેબ, આ 8 ગામનું સમાવેશ થયું છે, મહાનગરપાલિકા બન્યું છે, કેટલો આજે સામાન્ય સભામાં જનતાના જે પણ પ્રશ્નો હતા તેમના હિત માટે અમે નિર્ણય લીધા છે. અને આજ રોજ પૂરી કાઉન્સિલર બોડી અહીંયા હતી, એમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. જી બેન, વિપક્ષ દ્વારા આજ બહાલ કરવામાં આવ્યું છે, વચ્ચે મૂકીને જોયા ગયા છે વેરા બાબતે વિષયમાં શું કહેશો આપ આ બાબતે? વિપક્ષ વચ્ચે મૂકીને જ બહાલ કરીને ગયા છે વેરાવાળા વિષયમાં લઈને, શું કહેશો તમે આ બાબતે? એમના તો બીજા જે સભ્યો હતા તે હાજર હતા.
તો મોટાભાગના વિપક્ષના સદસ્યો નીકળી ગયા છે, બહાલ કર્યું છે, વિરોધ કર્યો છે કે તેમને જાણ કરવામાં નથી આવેલી અને 1 વર્ષ પછી લાગુ કરવામાં આવે એ પ્રકારની એમણે માંગણી રાખી છે. તો આ 1 વર્ષ પછી લાગુ કરવાની માંગણી ઉપર તમે શું કહેવા માંગો છો? આ ટેક્સ અમે જે વાહન વ્યવહારમાં વધાર્યો છે, હિસ્સા ભંડોળ વધે અને ગામનું હિત થાય એ માટે જ કર્યો છે. અને વિપક્ષ દ્વારા ખાસ એ કહેવામાં આવ્યું છે કે પૂરતી સુવિધાઓ મળે ત્યાર પછી વેરો ઉઘરાવવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ તો રોડ રસ્તાની ખૂબ બિસ્માર હાલત દેખાય છે. શું કહેશો, શું પ્રયત્ન કરશો તમે? 100 ભંડોળ એ તમને કહું છું, 100 ભંડોળ વધે એટલે બધી સુવિધા સારી થવાની છે. રોડ રસ્તા માટે ખૂબ મોટો CSR ફંડ પણ આપવામાં આવ્યો છે DPA દ્વારા અને રાજ્ય સરકાર શ્રી દ્વારા પણ આપવામાં આવેલું, છતાં કેમ આવી બિસ્માર હાલત પડી છે? અમને આવે 1 મહિનો થયો છે. અમે બધી જગ્યાએ એ જોઈ છે કે જનતાનું સારું હિત ક્યાં બધી જગ્યાએ થાય. જ્યારથી બોડી આવી છે ત્યારથી કામને જે ગતિ મળવી જોઈએ હજુ ગતિ નથી મળતી. જ્યારે અધિકારી શાસન હતું ત્યારે ગતિ સારી હતી, પરંતુ બોડી આવી તો હજી કેમ ગતિનો અભાવ દેખાય છે? ના ના સાહેબ, જ્યાં પણ રોડ રસ્તા જે બાકી છે હમણાં નવું તો કામ ક્યાંય ચાલુ જ નથી કરાવ્યું, પણ જે પણ બાકી છે એ બધું પૂરું જ કરાવ્યું છે અને એ પણ ગતિ છે.